પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટની પૃષ્ઠભૂમિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મહત્વપૂર્ણ ટિપ્પણી કરવામાં આવી છે। પ્રધાનમંત્રીએ કહ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાઓના કારણે ભારત ઈંધણ સંકટનો અસરકારક રીતે સામનો કરી રહ્યું છે, પરંતુ વિદેશી ચલણ ભંડારની બચત માટે જનતાને પેટ્રોલ, ડીઝલ અને ગેસનો ઉપયોગ સંયમપૂર્વક કરવા માટે અપીલ કરી છે। તેમણે સ્પષ્ટ કર્યું છે કે યુદ્ધ જેવી પરિસ્થિતિઓ સર્જાતા આર્થિક અસરને ઘટાડવા માટે ઈંધણનો માત્ર જરૂરિયાત મુજબ જ ઉપયોગ કરવો એ આજની જરૂરિયાત છે। હૈદરાબાદમાં 9,400 કરોડ રૂપિયાની વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યા પછી તેમણે આ વાત કરી હતી। पेट्रोल में इथेनॉल ब्लेंडिंग को लेकर अभूतपूर्व काम हुआ है। पहले हमने 100% एलपीजी कवरेज पर फोकस किया, अब हम पाइप से सस्ती गैस पर फोकस कर रहे हैं, सीएनजी आधारित व्यवस्था को प्रमोट कर रहे हैं। ऐसे तमाम प्रयासों के कारण भारत इस बहुत बड़े वैश्विक ऊर्जा संकट का सामना कर रहा है। लेकिन अब आज समय की ये भी मांग है कि पेट्रोल, डीजल, गैस ऐसी चीजों का बहुत संयम से इस्तेमाल करें। जो एनर्जी प्रोडक्ट हम विदेशों से मंगाते हैं, हमें प्रयास करना है कि जितनी जरूरत है उतना ही उपयोग करें। इससे विदेशी मुद्रा की भी बचत होगी और युद्ध के संकट से होने वाले दुष्प्रभाव को भी कम किया जा सकेगा।